આપણે હમણાં જ આગલા ભાગમાં ભણ્યા હતા કે બેરોજગારી છે તેના અર્થ શું છે, સ્વરૂપો શું છે, સાથે સાથે બેરોજગારી છે એને કયા કયા કારણસર ભારતમાં બેરોજગારી છે. હવે આપણે તેનો આગળનો મુદ્દો જોવાનો છે કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. ખૂબ લેન્ધી આ એક પ્રશ્ન છે. ઘણા બધા એના ઉપાયો અહીંયા દર્શાવેલા છે કે ભારતમાં બેરોજગારી છે તેનું પ્રમાણ ખૂબ ઊંચું છે. તો એવા કયા પ્રયત્ન કરીએ કે આપણે બેરોજગારી છે દૂર કરી શકાય. પહેલો ઉપાય દર્શાવેલો છે કે વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર છે 10%ના દરે કરવો. ભારતમાં વાર્ષિક વસ્તી વૃદ્ધિ દરની જેમ જ વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર હોય છે, જેને આપણે એક પ્રકારનો જીડીપી લક્ષ્યાંક કહેવાય કે જીડીપી લક્ષ્યાંક છે એ 2011માં જ ભારતમાં એ 10%ના દરે કરવાનો લક્ષ્યાંક હતો. તો અત્યારે તમે જુઓ તો ભારતનો જીડીપી 3-4%ની આસપાસ ચાલે છે. 2020ની આ સ્થિતિ છે કોરોનાને કારણે, પણ એ પહેલા પણ 6-7% સુધી આપણે પહોંચેલા હતા. આ જે કંઈ મહામારી આવી તેની પહેલા પણ 7%થી વધારે જીડીપી ભારતનો હતો નહીં. તો 11માં 10ની વાત કરે છે. તો આર્થિક વૃદ્ધિ દર છે એ 10%ના દરે જો કરવામાં આવે તો ભારત છે એમાં બેરોજગારીમાં ઘટાડો થાય. એટલે કે વિકાસ માટેના જે પ્રયત્નો છે એ વધારે કરવામાં આવે, રોજગારીની તકો છે એ વધારે ઊભી કરવામાં આવે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એનો પણ વધારો કરવામાં આવે, ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ છે એ રોજગારીના પ્રકારો છે એ પણ માં પણ થોડો ઘણો સુધારો કરવામાં આવે તો આપણે આર્થિક વૃદ્ધિ દર છે એનો લક્ષ્યાંક છે એ પાર પાડી શકાય. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. આ શું કહે છે કે ખેતી ક્ષેત્રે છે એ ભારતમાં છે ઉત્પાદન એ થવાનું જે કારણ છે એ માત્ર કૃષિ છે. એટલે કે કૃષિની અંદર ભારતમાં કૃષિ સિવાયની જે ઉત્પાદન પદ્ધતિ છે એને અપનાવવું જોઈએ. સાથે સાથે કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો આને પણ વ્યાપ વધારવો જોઈએ. જ્યારે મોસમ નથી હોતો કૃષિમાં પાક લેવાનો એ પછીના સમયની અંદર પણ આપણે તેને અનુલક્ષીને ડેરી ઉદ્યોગ છે એમાં સંકળાયેલા પેલા કૃષિના ખેડૂતો સાથે પશુપાલન કરી શકે, મરઘા બતકાનો ઉછેર કરી શકે, ફૂલો ફળો આની થોડી ખેતી કરે. તો આ બધું જો કરે તો એ 12 માસ છે તેને કામ મળી રહે. એટલે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારવી જોઈએ, જેમાં મૂડી ઓછી, મૂડીનું રોકાણ ઓછું અને માણસોની વધારે જરૂર પડે. એને શ્રમ પ્રધાન કહેવામાં આવે છે. ભારત છે એ શ્રમ પ્રધાન જ દેશ છે. અર્થશાસ્ત્રમાં છે જો જોઈએ તો ભારત શ્રમ પ્રધાન દેશ છે, જ્યારે અમેરિકા મૂડી પ્રધાન દેશ છે. અમેરિકામાં તમે જુઓ તો નાણાં વધારે ઉપયોગમાં આવે એવી રીતે એ લોકો કારખાના નાખે છે, જ્યારે ભારતમાં જો વધુ મોટા કારખાના નાખે તો માણસનું સ્થાન પાછું મશીન લે તો એ તો પાછું નુકસાન કરે. એટલા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારવી જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયની સમયની બેરોજગારી ઘટાડવાનો પ્રયત્ન છે. ગામડાની અંદર ખેતી સિવાયની સમયની અંદર લોકોને વૃક્ષો વાવવા એટલે વૃક્ષારોપણ કરાવવું જોઈએ, નાના મોટા ડેમ બાંધવા જોઈએ, ચેક ડેમ બાંધવા જોઈએ, પછી ભૂગર્ભ જળમાં વધારો થાય એવા પ્રયત્ન કરવા જોઈએ, ખાલી જગ્યાઓ હોય ત્યાં ખાડા ખોદાવવા જોઈએ, શૌચાલયો બનાવવા જોઈએ, ગામડાનું આંતરસ્તરીય માળખું સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ, સાથે સાથે પશુપાલનનો વિકાસ એવા પ્રયત્ન કરવા જોઈએ, પશુઓ માટેના શેડ તૈયાર કરવા જોઈએ, નાની નાની શાળાઓ, પ્રાથમિક શાળાઓનો વિકાસ, આરોગ્યના કેન્દ્રો ઊભા કરવા જોઈએ. એટલે કંઈક ને કંઈક એવું નાના પાયે બાંધકામ ચાલુ રહે તો પણ ખેતી સિવાયનો જે સમય છે એમાં એ લોકો શહેરો ભણી દોટ ન મૂકે. શહેરો ભણી જે સ્થળાંતરણ થાય છે 4-5 મહિનામાં એમાં આપણે ચોક્કસ ઘટાડો છે સરકાર લાવી શકે. તો ગ્રામીણ સિવાયના ખેતી સિવાયના સમયની રોજગારી ઊભી કરવામાં આવવી જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવવું જોઈએ. શહેરોની અંદર તો આપણને દેખાય છે સુધારો. શહેરોની અંદર લોકો છે પોતાની મેળે ઘણો બધો પોતાનો વિકાસ કરતા હોય, પણ ગ્રામ્ય કક્ષાએ છે એ શિક્ષણનું સ્તર સુધારવા માટે શાળાઓ બનાવી છે. બીજું ખાસ કરીને સોલારના પોઈન્ટ બધા ઊભા કરવા જોઈએ.
ગટર યોજનાઓ બનવી જોઈએ, પાકી સડક બનાવવી જોઈએ, કાચી સડકના સ્થાને સડકની બંને બાજુ વૃક્ષો વાવવા જોઈએ, નગર પ્રાથમિક શાળાઓ ઊભી કરવી જોઈએ, ગ્રામ પંચાયત છે એને મજબૂત કરવી જોઈએ અને બાકીના જે નાના નાના ગૃહ ઉદ્યોગો છે એનો વિકાસ કરવો જોઈએ. માનવ વિકાસની અંદર મહિલા શિક્ષણ પણ આવી જાય છે. કન્યા કેળવણી ઉપરને ઉત્તેજન આપવું જોઈએ. એમને હુનર છે, એમની કલા છે, હસ્તકલા છે, એને બહાર લાવવા માટે ત્યાં નાના નાના પાયે સરકારે લોનની વ્યવસ્થા કરી દેવી જોઈએ. એથી કરીને એ લોકો પોતાના મેળે રોજગારી છે પ્રાપ્ત કરી શકે. એટલે આરોગ્ય શિક્ષણનું સ્તર છે એ જો સુધારવામાં આવે તો માનવ વિકાસ છે થાય. એટલે કે માત્ર રોજગારી નહીં પણ રોજગારીની સાથે લોકોનું જે જીવનનું સ્તર છે એનો જો વિકાસ કરવામાં આવે તો એ માનવ વિકાસ. એમાં આરોગ્ય અને શિક્ષણ અને સ્વાસ્થ્ય આ જે છે ને એ વસ્તુ પહેલો આવે છે. એ દેશ છે એ ઝડપથી વિકાસ કરી શકે. એની પાછળ જે ખર્ચ કરે છે કરવો પડે પાછળ આરોગ્ય પાછળ એ ન કરવો. એટલે શરૂઆતમાં જ ધ્યાન આપવાનું અને નિરક્ષરતા જો દૂર કરે તો એની મેળે જ આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારી છે એ ઘટાડવી જોઈએ. શિક્ષિત બેરોજગારી ભારતની અંદર જે શિક્ષિત લોકો છે એનો આપણે હમણાં પહેલા કીધું એમ કે દર 1034 વ્યક્તિ છે એ શહેરોની અંદર બેરોજગાર છે શિક્ષિત. તો શિક્ષિત બેરોજગારી છે એને ઘટાડવા માટે તો ઘણા બધા સરકાર ઉપાય કરવાની જરૂર છે. નાના નાના ઉદ્યોગો છે એની સ્થાપના કરવી જોઈએ, લઘુ ઉદ્યોગોની સ્થાપના કરવી જોઈએ, સરકાર દ્વારા એને લોન આપવામાં આવે, તાલીમ કૌશલ્યનો વિકાસ કરવામાં આવે, ધોરણ 10 પાસ છે એને ભવિષ્યમાં કામ મળે એવી ટેકનિકલ જ્ઞાન આપવું જોઈએ, સૈદ્ધાંતિક જ્ઞાનની જગ્યાએ પ્રાયોગિક જ્ઞાન આપવું જોઈએ. તો છે શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો થઈ શકે. આ ઘણો અગત્યનો મુદ્દો છે. ભારત સરકારનું શ્રમ મંત્રાલય ચાલે છે. દિલ્હી કેન્દ્ર સરકાર જે છે ત્યાં એક આખું મંત્રાલય, એક આખું ખાતું ઊભું કરવામાં છે જેનું નામ જ છે શ્રમ મંત્રાલય. શ્રમ મંત્રાલયને કામ જ એ છે કે ભારતના જે બેરોજગારો છે તેને કામ પૂરું પાડવું. શ્રમ એટલે કે એને કામ પૂરું પાડવું, રોજગાર પૂરું પાડવું, આર્થિક સ્થિતિ તેની મજબૂત થાય તેવા પ્રયત્ન. તો હમણાં ભારતમાં બહુ મોટા પાયે ચાલે છે, ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. મેક ઇન ઇન્ડિયા એટલે કે ભારત બનાવો. એની અંદર છે યુવાનોને લોન આપવામાં આવે છે, એને ચોક્કસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને એને ભારતના વિકાસ માટે છે એમને યુવાઓનો એમાં પ્રદાન થાય એવા પ્રયત્ન ગવર્મેન્ટ કરે છે. ડિજિટલ ઇન્ડિયા છે એટલે કે ભારતને ડિજિટલમાં રૂપાંતર કરો. ડિજિટલ એટલે કે બધું નેટથી એને બધા જ કાર્યો કરો જેમ અત્યારે આપણે કરીએ છીએ. આ શું છે? આ ડિજિટલ છે. ઇન્ટરનેટથી આપણે ભણીએ છીએ, ઓનલાઈન ભણીએ છીએ જે આપણે વર્ગમાં ભણતા હતા અત્યાર સુધી. તો જેમ અત્યારે ઓનલાઈન આવે છે એવા ઘણા બધા ક્ષેત્ર છે કે જેને ડિજિટલ જોડાણો, બેંકોને, દવાખાનાને, દુકાનોને, સંદેશા વ્યવહારને હજુ મજબૂત કરો, નેટનો વધારે ઉપયોગ કરો જેથી આપણે ડીઝલ પેટ્રોલ ઓછું બાળી શકીએ, ભીડ રસ્તાઓ પર ઓછી થાય. એના નેગેટિવ પાસાય છે પણ ડિજિટલ ઇન્ડિયા કરી નાખીએ તો ઘણા બધા ફાયદા થાય. કોમ્પ્યુટરાઇઝેશન વધારવાની જરૂર છે. તો આ ક્ષેત્ર છે ભારતમાં વિકાસ પામે છે. પછી ઉચ્ચ શિક્ષણ મેળવેલા જે યુવાનો છે એના માટે આઈઆઈટી સરકારે આઈઆઈટી અને આઈઆઈએમ અતિ ઉચ્ચ બુદ્ધિશાળી જે વિદ્યાર્થીઓ છે એના માટે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે આઈઆઈટી છે અને આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો આ બે જે સંસ્થા છે એ સંસ્થા અતિ બુદ્ધિશાળી યુવાનો છે એને તાલીમ આપવાનું કામ કરે છે અને એવા જે વિદ્યાર્થીઓ છે બહાર આવીને ભારત માટે જ તે વિકાસના પ્રયત્ન કરે એવું કામ કરે છે. એવી કોલેજો શરૂ કરવામાં, ખાસ કરીને ટેકનિકલ કોલેજો, અને વિદ્યાર્થીઓ એ તરફ આકર્ષાય એવા પ્રયત્નો કરે છે. શ્રમ શક્તિનું આયોજન. આની અંદર શું કહેવા માંગે છે કે શ્રમ, ભારતમાં જે શ્રમ છે, જે શક્તિ છે, યુવા શક્તિ, 66% વિશ્વની યુવા શક્તિ છે. 15 થી 35 વર્ષના યુવાનો છે કંઈક ને કંઈક કામ કરી શકે. કદાચ શિક્ષણ ઓછું હોય તો પણ કરી શકે એવા એક કોર્સિસ ચલાવવાની વાત થઈ છે. આઈટી ક્ષેત્ર છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જે ક્ષેત્ર છે એ, પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગના જે કોર્સિસ છે, સાથે સાથે રિપેરિંગના છે, ટીવી, ફ્રીજ, મોબાઈલ
બધા જે ઘરના ઉપકરણ છે, ઉદ્યોગોના ઉપકરણ રિપેરિંગના કોર્સ ચાલતા હોય છે, કેટરિંગ વ્યવસાય છે, આઉટસોર્સિંગ વ્યવસાય છે, પછી આયાત અને નિકાસ જેને આપણે કહીએ એના ઓફિસોની અંદર ખાલી સંદેશા દ્વારા આપલેથી બધા વેપાર ધંધા ચાલતા હોય છે, હોટલ મેનેજમેન્ટનો કોર્સ છે, બહેનો માટેના અલગ છે, ઘરે બેઠા તે લોકો બધા વ્યવસાય કરી શકે હસ્તકલાનો ઉપયોગ કરીને. તો એવા બધા વ્યવસાય છે કે જ્યાં ક્ષેત્ર છે એ આપણે કલ્પના પણ ન કરીએ એવા ક્ષેત્રોની અંદર છે યુવાનોને રોજગારી મળે એવા પ્રયત્ન કરવામાં આવે છે. શ્રમ શક્તિનું યોગ્ય આયોજન કરવામાં આવે તો આપણે વધુને વધુ બેરોજગારી ઘટાડી શકાય. ઉદ્યોગ સંબંધી વિકાસ કરવામાં આવે એટલે ઉદ્યોગો છે એવા મોટા ઉદ્યોગો નહીં નાખવાના કે જેમાં કરોડો રૂપિયા રોકાણ અને 10-15 વર્ષે તો એ શરૂ થાય એવા નહીં, પણ નાના પાયાના ઉદ્યોગો છે. યુવાનોને છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા એવી આખી યોજના છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, સ્કિલ ઇન્ડિયા છે. તો યુવાનો છે પોતાની મેળે ઉદ્યોગ નાખી શકે, એને સરકાર લોન આપે, નાની નાની લોન આપે, પોતાનો બિઝનેસ છે એ શરૂ કરવાની પાસે નાણાં મળે કે પેલા એને લોન આપે, પછી એનો જ્યારે ધંધો શરૂ થાય પછી ધીમે ધીમે લોન ચૂકવી દે વ્યાજ સહિત અને પછી પોતાનો થઈ જાય આખો માલિકીનો ધંધો. તો એવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે એના દ્વારા યુવાનોને એના શિક્ષણના અનુસંધાને એટલા લાખની એને લોન આપવામાં આવે તો એ સરકાર ઉપર આધારિત ન રહે કે ક્યારે આપણને નોકરી મળશે. તો આવા ઉદ્યોગ સંબંધી વિકાસ કરવાની સરકારે પહેલ શરૂ કરી દીધી છે, પણ પરિણામ આવતા વાર લાગે. રોજગાર વિનિમય કેન્દ્રો, ભારતની અંદર રોજગાર વિનિમય કેન્દ્રો એટલે કે રોજગાર વિનિમય કચેરી એ બેરોજગારોની નોંધણી કરવાનું કામ કરે છે. જેટલા યુવાનો પાસ થતા જાય ધોરણ 10 પાસ પછી 12 પાસ જેટલી જેટલી ડિગ્રી મળે એ દરમિયાન પોતાની જે સર્ટિફિકેટ છે એ ત્યાં આપ્યા આવે એટલે એને અનુલક્ષીને જે નોકરીઓ બહાર પડે એની સાચી ને સરળ ગાઈડલાઈન છે એ આપતા હોય છે, એનું એ માર્ગદર્શન આપે છે, એને યુવાનોને જાણકારી આપે કે આટલી જગ્યા બહાર પડી છે, રેલવે છે, બેંક છે, જાહેર ક્ષેત્રો છે, ક્યાં ક્યાં નોકરીઓની જગ્યા બહાર પડી છે, લશ્કર છે. તો એ પોતે જેનાથી અજ્ઞાન છે એને જાણકારી આપે. હવે તો નેટને એની સાથે જોડી દીધું છે, વધારે આધુનિક કરી નાખ્યું છે. વળી આખા ભારતની અંદર 2015 સુધીમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો છે એની જે કચેરી છે એ ભારતમાં ઊભી કરવામાં આવેલી છે અને એના દ્વારા દેશના યુવાનોને તે જોડે છે અને જે એ બાબતમાં અજ્ઞાન છે એને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. રોજગાર વિનિમય નામના તેમના સામયિકો પણ તે અમને બહાર પાડેલા છે. એટલે આ પ્રકારે ભારત છે એ બેરોજગારી ઘટાડવામાં ખૂબ જ ઝીણવટપૂર્વક પ્રયત્ન ચાલુ છે અને આપણને આશા છે કે તેમાં તેમને ધારી સફળતા મળશે. તો આ બધા જે ઉપાયો છે એ બેરોજગારી ઘટાડવાના ઉપાય છે અને એના દ્વારા ભારતમાં બેરોજગારી છે આપણે દૂર કરી શકાય એવું સરકારને આશા છે. બે મુખ્ય મુદ્દા આપણે ભણ્યા, ગરીબી અને બેરોજગારી. હવે છેલ્લો મુદ્દો છે વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજાર છે એ શું છે? એની વ્યાખ્યા છે કે વિશ્વના શ્રમનું એકબીજા દેશોમાં થતું આદાન પ્રદાન એને કહેવાય વિશ્વ શ્રમ. આદાન પ્રદાન એટલે કે દેવું અને લેવું. વિશ્વનો જે શ્રમ છે, ઉત્પાદનના જે 4 સાધન છે, ભૂમિ, શ્રમ, મૂડી ને નિયોજન, એમાં શ્રમ સજીવ છે એટલે મનુષ્ય પોતે. તો શ્રમ છે એ પણ બીજા દેશમાં જાય અને આપણા દેશમાં આવે. શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા. શ્રમ છે ને એ એક ગામમાંથી બીજા ગામમાં જાય એટલે કે વ્યક્તિ એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, તો એ થયું રાષ્ટ્રીય ગતિશીલતા. એક જ દેશના જુદા જુદા રાજ્યો હોય છે, પણ અહીંયા વિશ્વ સાથે છે કે એક દેશનો શ્રમ છે એ અન્ય દેશમાં જાય અથવા આવે એને કહેવાય શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા. દાખલા તરીકે ભારતના એન્જિનિયર થયેલા યુવાનો છે એ અમેરિકા જાય, એ થયું આંતરરાષ્ટ્રીય ગતિશીલતા. અમેરિકાના યુવાન છે ભારતમાં આવે, બહુ ઓછા પણ ભારતમાં આવ્યા અને કોઈ કામ કરે છે,
શ્રમ મેળવે છે. તો એ શું થયું? આંતરરાષ્ટ્રીય ગતિશીલ. એટલે દુનિયાના દેશોના યુવાનો લોકો એકબીજા દેશમાં આવજા કરે એને કહેવાય છે વિશ્વ શ્રમ બજાર. તો શા માટે એ લોકો જાય છે? એક કારણ છે વેપાર કરવા માટે, ધંધા રોજગાર માટે, તાલીમ લેવા માટે અને શિક્ષણ લેવા માટે. તો શિક્ષણ, તાલીમ અને રોજગાર, ઉદ્યોગ ધંધા, આ ચારે કારણ છે કે જેના કારણે ભારતનો શ્રમ છે એ આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કરે છે. શિક્ષિતોનું આમાં પ્રમાણ વધારે હોય છે કારણ કે ભારતમાં જે રીતે શિક્ષિત થયેલા યુવાનો છે તેને યોગ્ય વળતર મળતું નથી. એટલે કે જેને પગાર મળવો જોઈએ એના શિક્ષણ અને બુદ્ધિના પ્રમાણમાં ઓછો હોય છે અને એ દુનિયાના બીજા દેશો તો એના પ્રમાણમાં ઘણો ધરખમ પગાર આપે છે. એટલે તે ગતિશીલ કરે છે, એટલે કે પોતે ત્યાં ચાલ્યા જાય છે. આનો ફાયદો પણ છે. શું ફાયદો થાય છે? કે ભારતના યુવાનો વિદેશ જવાથી તે ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પછી ભારતમાં આવે અને તે કંપનીઓમાં કામ કરે અને ભારતનો વિકાસ થાય. બીજો પણ ફાયદો છે, ભારતના યુવાનો વિદેશ જાય છે અને ત્યાં જ કાયમી સ્થાયી થઈ જાય છે. તો ત્યાં ઘણી બધી કમાણી કરે છે જે ડોલરમાં હોય છે, જે તે દેશમાં જાય તો એના ચલણમાં હોય અને એ પછી પોતાના વતનમાં પોતાના પરિવારને એ રૂપિયા પેલા ડોલર ને જે છે એ મૂડી મોકલે છે. એનાથી ભારતને શું ફાયદો? વિદેશી હુંડિયામણ મળે. ભારતનો વિદેશી હુંડિયામણ છે એમાં જથ્થામાં વધારો થાય. એ એક બહુ મોટો ફાયદો. પણ આના નકારાત્મક કઈ તે પાસા છે પાછા કે વિશ્વ શ્રમ બજારને કારણે ભારતમાં બુદ્ધિ ધન છે, બુદ્ધિ ધન એટલે કે જે બુદ્ધિશાળી જે વર્ગ છે એ વિદેશ ચાલ્યો જાય એને કહેવાય છે બ્રેઇન ડ્રેઇન, એટલે કે બુદ્ધિનું સ્થળાંતરણ. બુદ્ધિ છે એ ચાલી જાય એટલે કે બુદ્ધિશાળી લોકો જતા રહેવાથી ભારતમાં બુદ્ધિશાળી લોકોની ખોટ વર્તાય. ઘણા બધા લોકો છે, વસ્તી તો બહુ છે, પણ એટલા બધા તાલીમ લીધેલા ને જેને ભારતને ઉપયોગ કરવાનો છે એ લોકો તો વિદેશ જતા રહે. તો ભારતને એને બેનિફિટ લેવાનો છે અને આપણને એની ખોટ વર્તાય છે. આ એક નુકસાન છે. એટલે એના નકારાત્મક પાસાય છે, હકારાત્મક પાસાય છે. તો નકારાત્મક પાસામાં એક જ આવશે, બુદ્ધિનું બહિર્ગમન. આના માટે શબ્દ છે બુદ્ધિનું બહિર્ગમન, એટલે કે બ્રેઇન ડ્રેઇન. અને હકારાત્મક પાસા છે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય, ટેકનિકલ જ્ઞાન જો લઈને આવે ભારતમાં સ્થાયી થાય તેનો ઉપયોગ થાય, દેશનો વિકાસ થાય. પણ હવે આને જો રોકવા હોય તો શું કરવું જોઈએ? ભારતમાંથી જતા યુવાનોને ભારતમાં જ રોકી લેવા હોય તો એક છે કે ભારતમાં ટેકનિકલ શિક્ષણ, ભારતમાં એને એવી તાલીમ આપો, ભારતમાં એને એવું નોલેજ આપો, એવી કોલેજો શરૂ કરો તો અહીંયા રોકાઈ જાય, શિક્ષણ માટે જાય નહીં વિદેશમાં. ભારતમાં જ નોકરી કરતા થાય, ભારત જ એનો ફાયદો. તો એના માટે કારખાના નાખો, એને ઉચ્ચ વળતર આપો, નાણું આપો, તો એ વિદેશ જાય નહીં અને આપણે આપણા બુદ્ધિધનને ઇન્ડિયામાં જ રોકી દઈએ. તો વિશ્વ શ્રમ બજાર છે એની પણ તમારે પરીક્ષામાં ટૂંક નોંધાવી છે. હવે અહીંયા આપણે આ પ્રકરણ 17 પૂરું થાય છે. આ પ્રકરણની અંદર તમારે આખો સ્વાધ્યાય જે તમારા પ્રકરણની અંદર આપેલો છે એ તમારું હોમવર્ક છે. એટલે હોમવર્ક આપણે અહીંયા જ આપી દઈએ છીએ. બાકી નોટમાં આખો સ્વાધ્યાય લખો. શક્ય તેટલા મોટા પ્રશ્નો તૈયાર કરવા, કારણ કે આ પાઠ છે એ મોટા પ્રશ્નો માટે ફિક્સ છે, પણ વૈકલ્પિક પ્રશ્નો છે એ પણ સધેરા લખવાના છે. સાથે સાથે પ્રકરણ છે એને રિપીટ કરવું પડશે. વાર્ષિક પરીક્ષા સુધી પ્રકરણને વચ્ચે વચ્ચે રિપીટ કરવું પડશે, કારણ કે ઘણા બધા લંબાણપૂર્વક પાઠ છે આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ તૈયારી કરો, આવજો અને તમારું ધ્યાન રાખજો.